એક ધનાઢ્ય શેઠની પુત્રીને ગરીબની પુત્રી જોડે બહેનપણા હતા. દરરોજ બેઉ મળે અને સુખ દુઃખની વાતો કરે. ગરીબની પુત્રી પોતાની ગરીબાઈ જણાવે અને અમીરની પુત્રી એની. અમીર પાસે એક પારસમણી હતો. એક દિવસ તેની પુત્રીને થયું કે પોતાની બહેનપણીની ગરીબી દૂર કરવી જોઈએ, તેને મદદ કરવી જોઈએ. પોતાના પિતા પાસેના પારસમણી દ્વારા તેને સોનું આપવાનો વિચાર કરી એક દિવસ ધનાઢ્યની પુત્રીએ કહ્યું કે મારે ત્યાં પારસમણી છે, માટે તું લોઢું લેતી આવ તો હું સોનું કરી આપું. પેલી ગરીબની પુત્રીએ લોઢું લાવી પોતાની બહેનપણીને આપ્યું. આખી રાત પારસમણી જોડે તે લોઢું મૂક્યું, પણ તે સોવર્ણ થયું નહીં. આથી ધનાઢ્યની પુત્રી રડવા લાગી. એટલે તેના બાપે પૂછ્યું, તું શા માટે રડે છે? તને શું દુઃખ છે? પુત્રી બોલી, આપણા પૈસા પાણીમાં ગયા. આપણો પારસમણી એક કોડીનો પણ રહ્યો નથી. શેઠે પૂછ્યું, શાથી? પુત્રી બોલી, મારી સખીને માટે સોનું બનાવવા હું મણી લઈ ગઈ હતી, પણ તેનાથી સોનું બન્યું નહીં. શેઠે લોઢું જોયું તો તે કાટવાળું હતું. લોહાર પાસે કાટ ઉતારાવ્યો અને ફરીથી તેનો પારસમણી સાથે સ્પર્શ કર્યો કે તત્કાળ તેનું સોનું થયું. પુત્રી રાજી થઈ. તેની સખી આનંદમાં આવી ગઈ અને તે તથા તેનું કુટુંબ સુખી થયું. મિત્રો, આ પ્રમાણે મનુષ્યના હૃદયમાંથી જ્યાં સુધી પાપનો કાટ જાય નહીં ત્યાં સુધી ઈશ્વરરૂપી મણી તેને શુદ્ધ કરી શકતી નથી. તો મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.